નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 ના વર્ગખંડમાં નામાના મૂળ તત્વોના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું ટૂંકમાં મારો પરિચય આપીશ. મારું નામ પટેલ સૃષ્ટિબેન વિષ્ણુભાઈ છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન મહેસાણાની પ્રશિક્ષણાર્થી છું. હું તમારો ટૂંકમાં પરિચય લઈશ. તમારું નામ શું છે? મારું નામ પટેલ ભૂમિકાબેન છે. તમારું નામ શું છે? મારું નામ પટેલ ફાલ્ગુનીબેન છે. તમે કયા ગામથી આવો છો? હું રામોદાથી આવું છું. તમને શું શોખ છે? મને લખવાનો શોખ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક મહત્વના એકમ વિશે અભ્યાસ કરીશું. ખાનગી ક્ષેત્રમાં ધંધાકીય માહિતીને એક કરતા વધુ વ્યક્તિઓને ભેગા મળીને ખાનગી ક્ષેત્ર જોવા મળે છે. જ્યારે ધંધાકીય વ્યક્તિને સ્વીકારવામાં આવે છે તે વ્યક્તિગત માલિકી, ભાગીદારી પેઢી, સહકારી મંડળીઓ અને જોઈન્ટ સ્ટોક કંપની જેવી અસ્તિત્વમાં જોવા મળે છે. જ્યારે એક જ વ્યક્તિ ભેગા મળી બે વ્યક્તિ ભેગા મળી કામ કરવાનું શરૂ કરે તેને ભાગીદારી પેઢી કહેવામાં આવે છે. જ્યારે એક જ વ્યક્તિ દુકાન ચલાવે, તે પોતાનો ધંધો એક જ વ્યક્તિ ચલાવે તેને વ્યક્તિગત માલિકી કહે છે. જ્યારે એક કરતા વધુ માણસો ભેગા મળી જે મંડળ ચલાવવામાં આવે તેને સહકારી મંડળી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ખાનગી ક્ષેત્રમાં સૌથી જૂનું અર્થતંત્ર જોવા મળે છે. જ્યારે ખાનગી ક્ષેત્રમાં સૌથી વધુ નફાનો હેતુ હોય છે. જ્યારે ખાનગી ક્ષેત્રમાં વધુ પડતો રોજગારીની તકો જોવા મળે છે. જ્યારે રોજગારીની તકોના કારણે લોકોના જીવન ધોરણનો સુધારો આવે છે. જેના કારણે તેનું જીવન ધોરણ સુધરે છે. એક દેશ અને બીજા દેશમાં પણ ખાનગી ક્ષેત્ર વધારે જોવા મળે છે. જ્યારે સરકારનો મુખ્ય હેતુ લોકોના કલ્યાણનો હોય છે. તેને સરકારી ખાતું, જાહેર નિગમ અને ખાનગી સરકારી નિગમ તરીકે કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, તેના સાચા જવાબ આપવાનો પ્રયત્ન કરજો. ખાનગી ક્ષેત્રનો મુખ્ય હેતુ શું હોય છે? ફાલ્ગુનીબેન? ખાનગી ક્ષેત્રનો મુખ્ય હેતુ નફો કમાવાનો હોય છે. ખૂબ જ સરસ.
ખાનગી ક્ષેત્રનો હિસ્સો, ખાનગી ક્ષેત્રનો મુખ્ય હિસ્સો જોવા મળે છે? નિશાબેન. ખાનગી ક્ષેત્રમાં વૈયક્તિક માલિકી, ભાગીદારી, સરકારી મંડળીનો હિસ્સો જોવા મળે છે. બરાબર. કયા ક્ષેત્રોમાં કયા ક્ષેત્રો દ્વારા નફાની તકો પૂરી પાડવામાં આવે છે? રોજગારીની તકો પૂરી પાડવામાં આવે છે? ભૂમિબેન. ખાનગી ક્ષેત્ર દ્વારા રોજગારીની તકો પૂરી પાડે છે. બરાબર. કયા ક્ષેત્રોમાં નફાખોરી જોવા મળે છે? નિશા. ખાનગી ક્ષેત્રમાં નફાખોરી જોવા મળે છે. ખૂબ જ સરસ. સરકારી કર્મચારીઓને અંકુશમાં રાખવા માટે શું જોવા મળે છે? ભૂમિ. સરકારી કર્મચારીઓ દ્વારા અંકુશ જાહેર ક્ષેત્રમાં રાખવામાં આવે છે. ખૂબ જ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાહેર એકમ વિશે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, જાહેર ક્ષેત્રનો અર્થ એક જ એકમોની માલિકીનું સંચાલન તેના સરકારના હસ્તક કરવામાં આવે તેને જાહેર ક્ષેત્ર કહેવામાં આવે છે. જ્યારે સરકારી કંપનીઓ જાહેર ક્ષેત્ર હોય ત્યારે તેને સરકારના હસ્તક જ, જે તે શાળાઓ, કોલેજો, એ સરકાર દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે.
જાહેર ક્ષેત્રનું સ્વરૂપ પહેલા ખાતાકીય સંચાલન. ખાતાકીય સંચાલન એટલે જે સરકારી ખાતાઓમાં સરકારી ખાતામાં જે કહેવાય સરકાર અલગ અલગ ખાતામાં વેચવામાં તેનું કામકાજ જુદા જુદા ખાતા દ્વારા કરવામાં આવે છે તેને સરકારી ખાતા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે સરકારી ખાતામાં તેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને તેનું સંચાલન કરતા હોય છે. જ્યારે સરકારી ખાતામાં સરકારી કર્મચારીઓના અધિકારીઓ દ્વારા જ કરવામાં આવે છે તેને સરકારી કર્મચારી તરીકે પણ ગણવામાં આવે છે. જ્યારે જેને સરકારી કર્મચારી તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે તેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તેનું સંચાલન કરતા જોવા મળે છે. તેને મૂડી નીતિ નિયમો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા નીતિ નિયમો કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ટપાલ સેવા અને રેલવે સ્ટેશન એ કેન્દ્ર સરકાર કરવામાં આવે તેનું સંચાલન કેન્દ્ર સરકાર દ્વારા થાય છે. ટપાલ સેવા અને રેલવે સ્ટેશન. જ્યારે બીજા નંબરમાં જાહેર નિગમ. જાહેર નિગમો સંસદ કે વિધાનસભા તેના કાયદાકીય સંચાલનમાં જાહેર નિગમનો હેતુ હોય છે. જાહેર નિગમ કરે છે જેથી કાયદાકીય જાહેર નિગમમાં સત્તા, ફરજો, જવાબદારીઓ કર્મચારીઓ, અધિકારીઓ દ્વારા તેનું સંચાલન જાહેર નિગમના અધિકારીઓ દ્વારા જોગવાઈ કરવામાં આવે છે. તેવા સંચાલનને સરકારી અને કેન્દ્ર સરકાર દ્વારા બંનેનું સંચાલન કરવામાં આવે છે. તેને કેન્દ્ર સરકારના નીતિ નિયમ મુજબ તેનું મૂડીભૂત કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ભારતીય જીવન વીમા નિગમ અને ગુજરાત રાજ્યના શાળાના પાઠ્યપુસ્તકો અને બસ નિગમ જેવા નિગમોનું સરકાર દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે. ત્રીજા નંબરનું સ્વરૂપ સરકારી કંપની. જેનું સંચાલન સરકાર દ્વારા કરવામાં આવે છે તેને સરકારી કંપની તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય અર્થતંત્રમાં સૌથી વધારે જો સંચાલન કરવામાં આવતું હોય તો સરકારી કંપનીનું હોય છે. જ્યારે ખાનગી ક્ષેત્રમાં સૌથી વધુ હરીફાઈનું બજાર જોવા મળે છે. જ્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા તેનું સંચાલન સરકારી કંપની દ્વારા કરવામાં આવે છે. તેમાં મહત્વમાં સૌથી વધારે કંપનીમાં ઓછામાં ઓછો 51% હિસ્સો હોવો જોઈએ અને તેને સરકારી કંપની તરીકે ઓળખવામાં આવે છે. સરકારી કંપની તરીકે તેના શેર રાષ્ટ્રપતિ દ્વારા ધારણ કરવામાં આવે છે. તેનું અંકુશ સરકારી કંપની રાખે છે. આવી કંપનીને સરકારી કંપની તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, તેના સાચા જવાબ આપવાનો પ્રયત્ન કરો. જાહેર ક્ષેત્રનો અર્થ જણાવો. નિશાબેન. જે એકમોની માલિકી સંચાલનને અંકુશ સરકાર હસ્તક હોય તેને જાહેર નિગમ કહેવામાં આવે છે. ખૂબ જ સરસ.
જાહેર ક્ષેત્રના સ્વરૂપો કેટલા છે અને કયા કયા? ભૂમિબેન. જાહેર ક્ષેત્રના સ્વરૂપો 3 છે. એક ખાતાકીય સંચાલન, 2 જાહેર નિગમ અને 3 સરકારી કંપની છે. ખૂબ જ સરસ. જાહેર નિગમના ઉદાહરણ આપો. જાહેર નિગમમાં બસ સ્ટેશન, જીવન વીમા નિગમ વગેરેનો સમાવેશ થાય છે. ખૂબ જ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, હું તમારી મૂલ્યાંકન કસોટી લઈશ. નીચેના આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જોઈ વિધાન ખરું હોય તો સાચાની નિશાની અને વિધાન ખોટું હોય તો ખોટાની નિશાની દ્વારા તે ખાનામાં દર્શાવો. પહેલો વ્યવહાર કોણ વાંચશે? ફાલ્ગુનીબેન. સરકારી ખાતા કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા સંચાલન હોય છે. તો આ વિધાન કેવું છે? ખરું છે કે ખોટું? નિશાબેન. આ વિધાન ખરું છે. બરાબર. બીજા નંબર ભૂમિબેન વાંચો. સરકારી ખાતું રેલવે સંચાલન કોણ કરે છે? આ વિધાન કેવું છે? સાચું. ત્રીજા નંબરમાં ફાલ્ગુનીબેન વાંચો. સત્તા, ફરજો, અધિકારો, જવાબદારી જાહેર નિગમ સંચાલન કરતી નથી. આ વિધાન કેવું છે? ખોટું. બરાબર. નિશાબેન વાંચો. જે કંપની સંચાલન ઉપર સરકારી અંકુશ રહે છે. આ વિધાન ખરું છે. બરાબર. ભૂમિ વાંચો. કાયદાકીય જોગવાઈ પ્રમાણે અલગ અસ્તિત્વ જોવા નથી. આ વિધાન ખોટું છે. ખૂબ સરસ. નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. પહેલી ફાલ્ગુની. જાહેર ક્ષેત્રમાં એકમનું સંચાલન ખાલી જગ્યા અધિકારીઓ દ્વારા થાય છે. તો ખાલી જગ્યા સરકારી. ખૂબ સરસ. નિશા. સરકારી ખાતા સાથે કાયદાકીય સંબંધી ખાલી જગ્યા કરવામાં આવી હોય છે. જોગવાઈ કરવામાં આવી છે. બરાબર. ભૂમિ. જાહેર ક્ષેત્રમાં ખાલી જગ્યા દ્વારા મૂડી રોકાણ પૂરી પાડવામાં આવે છે. સરકાર. ખૂબ જ સરસ. ફાલ્ગુની. સરકારી કંપનીમાં શેર ખાલી જગ્યાના નામે ધારણ કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ. વેલ ડન. નિશા. સરકારની મૂડીનું પ્રમાણ ઓછામાં ઓછું ખાલી જગ્યા જેટલું હોય છે. 51%. સરસ. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને સ્વાધ્યાયમાં લખવા આપીશ તો તમે કાલે લખીને લાવજો. જાહેર ક્ષેત્રમાં ધ્યાનમાં રાખવાની બાબતો વિશે ચર્ચા કરો. તમે મને જે પાઠ દરમિયાન જે સાથ સહકાર આપ્યો તે બદલ થેન્ક યુ.